વાતાવરણમાં ફેરફારને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. હવે ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહે છે. જોકે પશ્ચિમ વિક્ષોભ હટી જતાં થોડા ઠંડા પવન આવવાની શક્યતા રહેશે. આમ છતાં હવે ગરમી વધવાની શક્યતા રહેશે અને લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમી પડી શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે. અને ધીરે ધીરે ફેબ્રુઆરી અંત સુધીમાં તો કેટલાક ભાગોમાં 37 થી 40 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન તાપમાન થતાં પંખા અને એસી ચાલુ કરવા પડવાની પણ નોબત આવી શકે. કારણ કે આ વખતે ફેબ્રુઆરી માસમાં પણ માર્ચ માસ જેવી ગરમી પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત જે હવામાનમાં પલટો આવવાની શક્યતા લગભગ બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે અને અરબ સાગરના ભેજના કારણે રહેવાની શક્યતા રહેશે. જેથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવાડક વલસાડના ભાગમાં સુરત નવસારીના ભાગમાં વાદળવાળું કે સાટા થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ગુજરાતના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે. પાલનપુર ને બનાસકાંઠા અને પંચમહાલના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે. અત્યારે જીરા જેવા પાકોની હજુ ઊભા છે ત્યાં સૌરાષ્ટ્રમાં હવામાનમાં ભેજ આવતા ચરબી જેવો રોગ આવી ગયો હોય તેવા વાવડ છે. તો વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. ગરમીના કારણે ઘઉંમાં પણ દાણો ચીપાઈ જવાની શક્યતા રહેતી હોય છે. એટલે બદલાતા હવામાનમાં ખેડૂત ભાઈઓએ કાળજી રાખવાની શક્યતા રહેશે. કારણ કે હવે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચ માસમાં આવવાની પણ શક્યતા રહેશે. જી.